ચલો ભાઈ, મેં તમારો ગુલાબનો ગોટો સ્વીકાર કર્યો છે અને મારા તરફથી આ ગુલાબનો ગોટો મારી વાલીને આ ભાવ મળી, મને ભવા ભાવ મળી જાય. હજી હું જોઈ છે હા હોય જોઈ ભાઈ, માથાનો દુખાવો થાય તોય ભલે માથાનો દુખાવો થાય ભાઈ, જોઈ તો આજ. હવે અહીંયા છે પાનફૂટી. આનું પાન ઉગાડવાથી છોડ ફૂટી નીકળે, તેથી તેને પાનફૂટી કહે છે. અને આના પાન કાચા ખાવાથી પથરી મળતી હોય છે. 5 થી 7 mm સુધી આ કારગર છે. અને સામે જે પર્પલ ફ્લાવર વાળું છે એ પથ્થર તોડ અથવા પથ્થર ચટ્ટા છે, એના પાન ખાવાથી પણ પથરી મટે. એ 10 થી 12 mm સુધી કારગર છે. આપણા જમણા હાથે ઔષધ માનવનો ડાબો હાથ બનાવ્યો છે અને એમાં છે છેલ્લે સિંદૂરનું ઝાડ છે. ક્યારેય જોયું છે તમે સિંદૂરનું ઝાડ? ના. ચાલો હું બતાવું. ઝાડ, એના ઉપર આવા રેડ કલરના પોડ્સ થતા હોય છે. આ પોડ તમે જોઈ શકો છો. અને આને આપણે જ્યારે તોડીએ ને તો અંદરથી બીજ નીકળતા હોય છે. આ બીજને તમારામાંથી કોઈએ ક્રશ કરવાનું છે. તમારા હાથ થોડા ગંદા થશે. કઈ હું જ કરી દઉં, લાવો ને. પણ આપણે લીધું, આને ક્રશ કરી દો. રિયલ સિંદૂર. ઓ હોય, હનુમાનજીને ઓફર કરીએ એવું આ રિયલ સિંદૂર. અને રેડ ઇન્ડિયન્સ પોતાની સ્કિન ઉપર એને લગાવે છે, તેથી તેને રેડ ઇન્ડિયન્સ કહે છે. અને આ લગાવવાથી એમને ઇન્સેક્ટ બાઇટ નથી થતા, એમની શું વાત સ્કિન છે? પણ સ્વસ્થ રહેતી હોય છે. વાહ ભાઈ વાહ. સિંદૂર લગાવવાનું જો બાકી રહી ગયું હોય. સિંદૂર. હવે અહીંયા છે ખાટી ભીંડી અથવા જંગલી ભીંડી. આપણે જે ભીંડા ખાઈએ છીએ એ પણ હિબિસ્કસ એટલે કે જાસૂદનો પ્લાન્ટ હોય છે ને આ પણ જાસૂદની જ ફેમિલીનો એક પ્લાન્ટ છે. અને એના ઉપર આવા રેડ કલરના ફ્લાવર્સ થતા હોય છે. આ ફ્લાવરને આપણે જો ખાઈએ તો એ ખાટા હોય છે. અને આ ફ્લાવરમાંથી સૂકવીને ક્રશ કરીને એમાંથી શરબત બનતું હોય છે, ખાટી ભીંડી શરબત, જે અમારા સ્ટોલ્સમાં મળે છે. એ તમે શરબત જો પીવો તો કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, બ્લડ પ્રેશર રેગ્યુલેટ થતું હોય છે. એ રેગ્યુલર મળે છે? હા, રેગ્યુલર મળતું હોય છે. અહીંયા પાવડર ફોર્મમાં મળે છે ઘરે લઈ જવા માટે, અને બનાવેલું શરબત અહીંયા કેફેટેરિયામાં મળે છે. આ કઈ જગ્યાએ પહેલાં તમને કહી દઉં, આ આપણે આરોગ્ય વન છે, જે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીએ ને ત્યાં, તો ત્યાં તમને આ બધી વસ્તુ મળી રહેવાની છે. આ છે ને ટચ મી નોટ છે. ટચ મી નોટ મતલબ મને અડકશો નહીં, બરાબર છે. અને આની ખાસિયત શું છે હું કહી દઉં. જો આ પાંદ છે, બરાબર છે, એટલે હું આને જસ્ટ આવી રીતના આમ ટચ કરું, બરાબર છે. એટલે જો આવી રીતના જો, હા ટ્રાય કર કોઈ પણ પાન ઉપર ભરે આ લીધું. હા, કર આખું ટ્રાય કર. હા જોયું, જેવા તમે એને અડકશો ને એટલે તરત આખું એ સ્ક્વીઝ થઈ જાય. હા એટલે ના પાડે છે. હા, આનું રીઝન સર? જોરદાર. આની અંદર સેપ એટલે કે એક રસ હોય છે. આપણે જ્યારે એને અડીએ છીએ ત્યારે એ એકદમ જ સક ઇન થાય છે. એને કારણે આ મુરઝાઈ જતું હોય છે ને 20-25 મિનિટ પછી ફરીથી ખુલી જતું હોય છે. અચ્છા, ઓકે. આપણે જે 5 ઇન્દ્રિયોના સંતોષની વાત કરીએ એમાં હમણાં આપણે પાંદડું ચાખ્યું ને, એનાથી આપણે સ્વાદેન્દ્રિયને સંતુષ્ટિ કરી છે. અને આ સ્પર્શ કરીને આપણે આપણી સ્પર્શેન્દ્રિયને પણ સંતોષ આપ્યો છે. યસ જબરદસ્ત એક્સપિરિયન્સ છે ભાઈ.